ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મંત્રીમંડળને લઈને ચર્ચાઓએ તેજ થઈ ચૂકી છે। નવા મંત્રીમંડળની અંદર સ્થાન લેવા માટે હવે નેતાઓએ લોબિંગની શરૂઆત કરી છે। દિલ્હી અને ગાંધીનગરમાં નેતાઓના ધામા। મૂળ ભાજપી નેતાઓને પ્રથમ તક મળે। નવા મંત્રીમંડળમાં 8 થી 10 નેતાઓએ મંત્રી બને તેવી શક્યતાઓ છે। સીઆર પાટીલે સંકેત આપી દીધા છે કે ટૂંક સમયમાં જ હવે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે નક્કી છે। ઘણા બધા મંત્રીઓએ હવે તૈયારીઓ છે તે શરૂ કરી છે। દિલ્હી દરબારમાં પણ ધામા નાખ્યા છે। તો ઘણા બધા નેતાઓ સીઆર પાટીલના ઘરે પણ પહોંચી ગયા હતા અને પોતાની વાત છે તે કરી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં મંત્રીમંડળને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે। નવા મંત્રીમંડળમાં સ્થાન લેવા માટે લોબિંગ શરૂ। ગુજરાતના રાજકારણના મોટા સમાચાર। મંત્રીમંડળને લઈને ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે। નવા મંત્રીમંડળની અંદર સ્થાન લેવા માટે હવે નેતાઓએ લોબિંગની શરૂઆત કરી છે। નવા મંત્રીમંડળ માટે નેતાઓએ લોબિંગ કર્યું। મંત્રી બનવા ઈચ્છુક નેતાઓએ લોબિંગની શરૂઆત કરી છે। જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોએ મંત્રી બનવા માટે લોબિંગ શરૂ કર્યું। આગામી એક સપ્તાહમાં નક્કી થશે ગુજરાતની અંદર નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થાય છે। દિલ્હી અને ગાંધીનગરમાં નેતાઓના ધામા એ જોવા મળી રહ્યા છે। નવા મંત્રીમંડળમાં યુવા નેતાઓને સ્થાન મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ તમામની વચ્ચે મૂળ ભાજપી નેતાઓને પ્રથમ તક મળે એવી શક્યતાઓ પણ અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઈ રહી છે। નવા મંત્રીમંડળમાં 8 થી 10 નેતાઓએ મંત્રી બને તેવી શક્યતાઓ છે અને આ તમામની વચ્ચે હાલ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર। મંત્રી બનવા માટે નેતાઓએ લોબિંગની શરૂઆત કરી છે। 8 થી 10 જેટલા નવા મંત્રીએ નવા મંત્રીમંડળની અંદર સ્થાન લે તેવી ચર્ચા અને આ તમામની વચ્ચે યુવા મંત્રીઓને યુવા નેતાઓને સ્થાન મળશે મંત્રી માટે અને સૌથી પહેલી પ્રાથમિકતા એ હવે આ વિવાદ અને વિખવાદની વચ્ચે એ રહેવાની છે કે મૂળ ભાજપી નેતાને કદાચ વધારે પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતાઓ છે। હવે જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં શું થશે। આગામી એક સપ્તાહમાં નક્કી થવાનું છે કે કયા નેતાઓ મંત્રી બને છે। મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાય છે। દીક્ષિત, મંત્રી બનવા માટે ભાજપના નેતાઓએ લોબિંગની શરૂઆત કરી છે। દિલ્હી અને ગાંધીનગરના ધામા। જયેશ રાદડિયાના તો ફોટા સામે આવ્યા, પરંતુ કેટલાક એવા નેતાઓ છે જેમના ફોટા તો સામે નથી આવ્યા પણ ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યા છે। એટલે પ્રદીપ, સીઆર પાટીલે સંકેત આપી દીધા છે કે ટૂંક સમયમાં જ હવે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે નક્કી છે અને વિસ્તરણની વાત 2022 ની ચૂંટણી ભાજપ જીત્યું ત્યારથી વાત આવી હતી કે ભાઈ અત્યારે નાનું મંત્રીમંડળ પણ ટૂંક સમયમાં મોટું થશે, પરંતુ એ ટૂંક સમયમાં 2-2.5 વર્ષ જેટલો સમય જતો રહ્યો નથી। ધીરે ધીરે તમે 2027 ની તૈયારી પહેલા ગયો તો 2 જ વર્ષ બાકી રહ્યા, કારણ કે 2027 ના તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, ઓગસ્ટમાં તો પાછી 27 ની ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે। મંત્રીઓ પાસે 2 વર્ષનો સમય બાકી રહેશે, ત્યારે ઘણા બધા મંત્રીઓએ હવે તૈયારીઓ છે તે શરૂ કરી છે। દિલ્હી દરબારમાં પણ ધામા નાખ્યા છે। 2 દિવસ પહેલા જ્યારે સીઆર પાટીલ એટલે કાલે ને પરમ દિવસે રાત્રે સીઆર પાટીલ જ્યારે ગુજરાત હતા, પીએમ મોદી ગુજરાત હતા, ત્યારે ઘણા બધા પીએમ મોદીને પણ મહત્વ મળવાનો પ્રયત્ન કર્યો। તો ઘણા બધા નેતાઓ સીઆર પાટીલના ઘરે પણ પહોંચી ગયા હતા અને પોતાની વાત છે તે કરી હતી। એટલે કહી શકાય કે હવે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ છે। સીઆર પાટીલે ખુદે સંકેત આપી દીધા છે, ત્યારે હવે સામાન્ય રીતે પોતાની ઈચ્છા હોય, રાજકારણમાં રહેલા માણસ જો મહત્વાકાંક્ષી ન હોય તો તેને રાજકારણ કરવાનો અધિકાર નથી, એટલે મહત્વાકાંક્ષી તમામ લોકો હોય, એટલે આ જ તમામ લોકો હવે પોતે મંત્રી બનવા માટેના પ્રયત્ન, લોબિંગ, ઓળખાણો છે તે લગાવી રહ્યા છે પ્રદીપ। પરંતુ આગામી સપ્તાહમાં ક્લિયર થઈ જશે કે કેટલા લોકો મંત્રી બને છે, પરંતુ એમાં 45 થી વધુ નેતાઓ છે કે જે અત્યારે લોબિંગ કરી રહ્યા છે। દીક્ષિત, આ લોબિંગની વચ્ચે એક સમાચાર એ પણ કહી શકાય કે લોબિંગ બાદ જેને નસીબ હશે, સીઆર પાટીલે કહ્યું હતું કે નસીબવાળા એ મંત્રી બનવાના છે, જેના નસીબ કામ નહીં કરે એ નારાજ થશે તો ડેમેજ કંટ્રોલની પણ જવાબદારી કોઈને આપવામાં આવશે। ડેમેજ કંટ્રોલ પણ કરવું તો પડશે જ ને। એટલે પ્રદીપ, સીધી રીતે તમે જોવા જાવ તો અત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા માટેની વાર્તા કરતા તો જેના નસીબ છે ને, આ 40-45 જણામાંથી ઘણા બધા લોકો રાતે સીઆર પાટીલના નિવેદન પર જ્યોતિષનો સંપર્ક કરી લીધો હતો કે જરાક તમે જો મારા નસીબ છે કે નહીં, મારા સારા ગ્રહો છે કે નહીં, મને મંત્રી બનશે કે નહીં બને, અને જો કઈ અટકતું હોય તો હું વિધિ કરવી એ બોલો।
એટલે અત્યારે તો આ બધા ડેમેજ કંટ્રોલ વાતની પછી છે. અત્યારે તો આપણો વારો કેમ મંત્રાલયમાં આવી જાય, મંત્રીમંડળમાં આવી જાય, તેના માટેની અત્યારે વાર્તા છે, જેના માટે તમામ લોકો જોડી રહ્યા છે. અને પોતપોતાની જે ચાલુ મંત્રી છે તે ભૂતપૂર્વ નથી, જે તેના માટે મહેનત કરી રહ્યા છે. એટલે કે ચાલુમાંથી માજી નથી, જે એની મહેનત ચાલુ રહી છે. અને નવા છે તે માનનીય મંત્રી બનવા માટે મહેનત કરી રહ્યા છે. એટલે કે અત્યારે આ તમામ મુદ્દે વાત સતત લોબિંગ છે તે ચાલી રહી છે. પ્રદીપ, બિલકુલ દીક્ષિત, જોડાવા બદલ આભાર. તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર નવા મંત્રીમંડળમાં સ્થાન લેવા માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોએ લોબિંગની શરૂઆત કરી છે. ગાંધીનગર, દિલ્હીમાં ધામા નાખ્યા છે. કેટલાક નેતાઓની જો વાત કરવામાં આવે તો તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરવા માટેની સમય માટેની માંગણી પણ કરી હોવાની ચર્ચાઓ અત્યારે સામે આવી છે. જો કે હવે આ તમામની વચ્ચે કેટલાક નેતાઓએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સાથે મુલાકાત પણ કરી. કેટલાક નેતાઓએ દિલ્હી પણ પહોંચ્યા. તેમના રાજકીય આકાઓ, તેમના રાજકીય ગુરુના સમર્થનની અંદર તેમના શરણે પણ પહોંચ્યા છે. હવે જોવાનું રહેશે કે રાજકીય આકાઓ અને રાજકીય શરણે પહોંચેલા તમામ નેતાઓની વહારે હવે કોણ આવે છે, કોણ નથી આવતું. કેમ કે અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર 8 થી 10 નવા મંત્રીઓ મંત્રી બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે એક એવા પણ સમાચાર કે ડેમેજ કંટ્રોલની વાત એ નવા મંત્રીમંડળની અંદર મંત્રીઓના નામ નક્કી થયા પછીની વાત છે. પરંતુ કેટલાક નેતાઓ તો અત્યારે હાલના તબક્કે જો વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓએ મોડી રાત્રે કેટલાક જ્યોતિષોને પણ મુલાકાત કરી લીધી છે. 40 થી 45 નેતાઓ છે અને દરેકને મંત્રી બનવું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ નવા મંત્રીમંડળની અંદર કોને સ્થાન મળે છે, કોને સ્થાન નથી મળતું. અને તમામની વચ્ચે જ્યોતિષ દ્વારા કહેલા શબ્દો એ કયા નેતાને ફળે છે અને કયા નેતાને એ શબ્દો નથી ફળતા, એ આવનારા સમયમાં જોવાનું રહેશે.